લે રવિ હાલો બધા તો અંદર બધા બતાવીશું. હાલો ભાઈ જિલ્લા પ્રમુખ કરે બોલો દરવાજો મારો મામલતદાર આયા ચર્ચા ચાલુ ખેલ કરવાના ભાઈ એફઆઈઆર ભાઈ એના મામલતદાર સાહેબને બહાર બોલાવી લો ભાઈ પણ પોસ્કોમાં એની શું જરૂર છે ભાઈ પોસ્કોની તપાસ હાલે એવું મેડમ કહે છે હા મામલતદારને નથી બહાર આવવા દેતા. વિડિયો બહારથી વિડિયો લઈ લેજો પેલા પોસ્કોની તપાસમાં મામલતદારનું શું કામ નક્કી કરવાનું હોય ને. અંદર સેટિંગ થઈ રહ્યું છે. કયો ભાઈ બધા કયો વિડીયોમાં કયો સેટિંગ કરે છે મામલતદાર અને વિસાવદરના પીઆઈ બબ્બે પોલીસ સ્ટેશનના દરવાજા બંધ કરી અને અત્યારે સેટિંગ કરી રહ્યા છે. પોલીસ સ્ટેશનના દરવાજા બંધ થઈ ગયા. ગરીબના ઘરમાં જઈ રહેલું અનાજ માફિયાઓ ખાઈ ગયા છે અને વિસાવદરના પીઆઈ મેડમ અને સાહેબશ્રી અને સાથે વિસાવદરના મામલતદાર અંદર ઓફિસમાં બેઠા છે. આ વિડીયોમાં જોયું સેટિંગ કરી રહ્યા છે. ફરિયાદ દાખલ કરતા નથી. મામલતદાર ફરિયાદ લેતા નથી. પોસ્કોના નામે અમને એમ કહે છે સંવેદનશીલ તપાસ ચાલી રહી છે. તો પોસ્કોના નામે સંવેદનશીલ તપાસ ચાલતી હોય તો એમાં મામલતદારની કોઈ જરૂરિયાત નથી. એ તો પોલીસનો હક બને. પોલીસે પોસ્કોની તપાસ કરવાની હોય. સંવેદનશીલ તપાસ ચાલતી હોય એમાં મામલતદારની શું જરૂર છે? પરંતુ આ બંધ બારણે તમે બધા જોઈ શકો છો કે મામલતદાર સાથે સેટિંગ થઈ રહ્યું છે. હા આપી દો આપી દો આપી દો હા આપી દો આખો ભાઈ જવાબ આપે છે. તમારે આખી રજૂઆત ભાઈ સાંભળી છે. હાજી સાંભળ સાહેબને રજૂઆત કરી એ સાંભળી છે અને સાહેબે જે તમે રજૂઆત છે ને એ રજૂઆત અમે લઈ લઈએ છીએ. દાદાની રજૂઆત મુજબ જવાબ આપે છે બરાબર અને પછી આગળની કાર્યવાહી અમે કરશું. એફઆઈઆર કરવાના આવ્યા એ પણ કરશું અમે. ક્યારે છે પણ એને દાદાની અરજી હું લઈ લઉં. અરજી ના હોય ફરિયાદી તમારે થવું પડે સાહેબ એ જ કહી છે દાદાની અરજી આપી દો સાહેબ. એફઆઈઆર કરાવવા અરજી સાહેબ કાયદે અમે કરી દઈશું. જે નિયમ મુજબ થતું હશે ને એ મુજબ અમે નિયમમાં જ આવે. નિયમમાં જ આવે અરજી. 4 કલાક નો લાગે છે 4 દુકાન સાહેબ અનાજ કોનું હતું? સરકારી હતું કે અમારું માલિકીનું હતું? પણ રજૂઆત પૂરતી મળે અનાજ કોનું હતું? સરકારી હતું કે અમારી માલિકીનું હતું? હરેશભાઈ બોલો બીજા બેઠા છીએ અમે તો અત્યારે તમે ઘડિયાળમાં જુઓ 7 વાગ્યા તો કમસે કમ 8 કલાક થઈ તો હજી મામલતદાર સાહેબ તપાસ કરવાની વાતો કરે છે. તો 8 કલાક અરજી છે આપણે એક લઈ લઈએ. દાદા ક્યાં બેઠા છે? અરજી હું લઈ લઉં. પુરવઠા અધિકારીને પૂછો તમે શું કરો. દાદાની અરજી લઈ લઉં છું. જે એને રજૂઆત છે પણ અમે 8 કલાક થી સાંભળે છે. દાદાની અરજી મને આપી દો. જે રજૂઆત છે દાદાની હું સારા કરું છું. સાહેબને ફોન કરી તમે સાંભળો પહેલા. સાંભળી છે. હા કરવાની જ છે. બે વસ્તુ છે સાહેબ. તમે અરજીના આધારે તપાસ કરવાના છો કે ફરિયાદના આધારે તપાસ કરવાના? અને ખાલી સિમ્પલ જવાબ તપાસ થયા પછી ફરિયાદના આધારે તમે તપાસ કરવાના છો કે અરજીના આધારે? અરજીના આધારે જોઈ અરજીના આધારે ક્યારે તપાસ ના હોય. નિયમ એ નથી. ફરિયાદના આધારે તપાસ કરી શકો. નિયમ એ પણ છે. અમે જાણીએ છીએ. તમે કાયદો જાણો છો, અમે પણ જાણીએ છીએ. અમે પણ ભણેલા. તમે મને તો અરજીના આધારે તપાસ કરો છો તો તમે ફરિયાદના આધારે તપાસ કેમ નથી કરતા? ફરિયાદ દાખલ કરો પછી તમે તપાસ કરો. તપાસ માટે તમને 90 દિવસનો સમય મળે છે. પણ દાદાની શું અરજી આપણે લઈએ? દાદા જે કહેવા માંગે છે ઈ મને રજૂઆત દાદા ખુદ પોતે દુકાન ધારક છે. અનાજ આ લોકોનું ચોરાણું છે. અમે આવ્યા છે ફરિયાદ કરવા. આ લોકો ફરિયાદ લઈ તમે હા પણ ઈ જવાબ લઈ લેશે હમણાં ટીમ અમારી. દાદા તો પોતે છે. લખો ને એનું નામ દાદાનું હતું. હા, દાદાને ક્યાં લેવાની જ વાત આવે? દાદા જ પોતે ચોર ફરિયાદ બની જાઓ. એક કામ દુકાનદાર જ પોતે છે. બેઠી છે. એટલે જે ગામના દુકાન કાર્ડ ધારક છે ને ત્યાં જવાબ લખાવી દો. એટલે હવે આ લોકો ન્યા આવવાનું છે. પગાર તમે લેવો. અરે સાહેબ ઠંડા ખાઈને થાકી ગયા અમે હવારને આમ જઈને સાહેબ જે કરવું એ આઈને બાકી કાંઈ નહીં. કાર્ડ ધારકો સુધી ધક્કા ખાવાનું કહેતા નહીં કે વાંધા હું નહીં આવું. એમના સુધી અનાજ નથી પહોંચ્યું
એ તમને ખબર છે તો મામલતદાર તરીકે તમે ફરિયાદી ન બની શકો? અંગૂઠા છે ઈ ઓનલાઈન લીધેલા છે, એમને અનાજ નથી મળ્યું, આ બધા જનતા ઊભી છે, બરાબર? તો તમને ખબર છે તો તમે ફરિયાદી કેમ નથી બનતા? તો તમે અરજીના આધારે હુકમ તપાસ કરવી, ફરિયાદ લ્યો ને, ફરિયાદના આધારે તપાસ કરજો. બાયોમેટ્રિકને આધારે બાયોમેટ્રિકને આધારે અનાજ વિતરણ થાય છે. ક્યાં વિતરણ છો? એ બધા ઊભા છે, કોને કોને મળ્યું છે? કોને અનાજ મળ્યું છે? મામલતદાર સાહેબ જવાબ આપો તો જનતાને આપો તો કઈ જનતા એને મત આપ્યા છે એને જવાબ આપી દો. મામલતદાર આપી દો, તમે આપી દો, આપી દો. તુલસીભાઈ એને અહીંયા તો તકલીફ પડે છે આવવામાં. નહીં આવે નહીં અહીં અંદર જ ઘર છે હજી હપ્તા પોસ્કોની ચાલુ છે અમને કે વિડીયો બંધ તપાસ પોસ્કોની ચાલુ હતી તાત્કાલિક પૂરી જવા દેજો સાહેબ ને જવા દેજો ઉપર બૂટ આમ કાઢતો અરે બૂટ ભલે બે જાવ બધા બે જાવ બાપા બે જાવ ને હેઠા બે જાવ ને બે જાવ બાપા બે જાવ બે જાવ બાપા બે જાવ બધા ના ના અરે મગવું જ હવે હું તમે હોય પણ મગવું મગવેલો માવો થોડો હા સવારના એ ભૂકા આવો આગળ કાંઈક થાય બે જાવ કાંઈક થાય દાદા બપોરે હવે 2 કલાક મોડું બે બે જાવ બધાય. પહેલા તો તમને બધાને ખબર હોવી જોઈએ કે આ ઘટના શું હાલે છે. ઘટના એ છે કે સરકારે 2 મહિનાનું અનાજ મોકલ્યું અને ગરીબના હાથમાં અડધા મહિનાનું 1.5 મહિનાનું અનાજ વગે થઈ ગયું. વિસાવદર તાલુકામાં 4 લફંગા ગુંડા છે. એ 4 લફંગાઓ આખા વિસાવદર તાલુકાનું અનાજ દર મહિને કરોડોનું ખાઈ જાય. તમારા જ ગામમાં કોઈ ગરીબ માણસ મજૂરી કરતો હશે, ખેતરમાં વાડીઓમાં જતો હશે, બીજા ગામમાં સવારમાં આપણી કોઈ બેન દીકરી ટિફિન બનાવી સવારમાં બીજા ગામમાં મજૂરી કરવા જતા હશે, બગસરા ઉઠી જાય છે, આંબા જાય છે, એને જે 25 કિલો ઘઉં મળવા પાત્ર હોય એ ઘઉં લફંગાઓ ખાઈ જાય, દર મહિને ખાઈ જાય. આ બંને ખાઈ ગયા, પણ આ વખતે તમારો ધારાસભ્ય તમારી ભેગા છે. આ પોલીસ વાળા અને આ મામલતદારની ઓકાત નથી કે લફંગાને પકડીએ કે આવી ગયા બધા સિંગમ બની. દારૂ હપ્તા લેવા હોય તો આ નંબર 1 છે. રેતીના હપ્તા લેવા હોય, જુગારના હપ્તા લેવા હોય, રિક્ષાવાળાને હેરાનગતિ કરીને તોડ કબાડા કરવા હોય તો આ બધા સિંગમો છે. એકેયની ઓકાત નથી કે આ વિસાવદરના લુખ્ખાન પકડીએ અને આવી ગયા બધા મોટી તોપી બની. તમે બધા કેટલા વર્ષો સુધી લાચાર બનીને જીવશો ભાઈ?
લાચારી કેટલા વર્ષ કરશો? તમારામાં ક્યાંક આત્મસન્માન જેવું છે કે નહીં? લડતા બોલતા કેમ નથી? અવડા મોટા મામલતદાર થઈને તોય ઓકાત તો પાવની નથી. અને હાલી નીકળ્યા મામલતદાર બનીને, હાલી નીકળ્યા પીએસઆઈ બની, સીન સપાટા કરવાના, રીલો બનાવવાની. બનાવો રીલ, જાઓ પકડીને અનાજ માફિયાને પકડીને બનાવો રીલ. તમારામાં ઓકાત હોય તો. આખા વિસાવદરમાં દારૂ વેચાય છે, તમે બધા સપોર્ટ આપો, જનતા રેટ ચાલુ કરવાના, આ લોકોને ધંધા બંધ કરાવવાના. આપવાના સ્ટેકો તમે તમને ગુપ્ત મેસેજ આપી, તારીખ ટાઈમ કોઈ નથી કહેવાની. જે જગ્યાએ દારૂ વેચાય જનતા રેડ કરવાની છે. 2 નંબરના હપ્તા ખાઈ ખાઈને ફાટા ફરે છે બધા. આખા વિસાવદરને દારૂ પીવડાવે છે અને એફઆઈઆર લેવામાં ઘા વાગે છે. આને પૂછું, કિરીટને પૂછું, નાના કિરીટના બાપાનું છે અહીંયા બધું. કિરીટને પૂછ્યા વગર એ કઈ હલતા નથી. તો તમારામાં આત્મસન્માન જેવું છે કે નહીં ભાઈ? તમારું અનાજ ચોરી થઈ જાય છે. અને ભાઈ તમે જે સાંભળતા હોય, તમારા છોકરા એવા થાય ને આખી જિંદગીની દારૂની કમાણી વહી જાય. દવાખાનામાં થોડીક ભગવાનથી શરમ રાખો, ભગવાનથી બીવાન રાખો, ઈશ્વરનો ડર રાખો. ધારાસભ્યથી ન બીવો તો કાંઈ નહીં. તમે તો બહુ મોટા જુનાગઢના નવાબો છો, તમે થોડા અમારાથી બીવો. ભગવાનથી બીવો. એક દવાખાનું આવશે ને તો જિંદગીનો દારૂના હપ્તા બધા વૈયા જાય. એમાં શરમ આવવી જોઈએ, શરમ. રિક્ષાવાળાને લૂંટો, વેપારીને લૂંટો, અને કેમ 2 નંબરનો હપ્તાબાજ? અનાજ માફિયા આવ્યા તો કાં ફાટી રહી ભાઈ? પકડો અનાજ માફિયાને. ઓકાત નથી તમારી. નાના માણસો પર દાદાગીરી કરવાની. હમણાં એસપી ફેસપી આવશે એટલે મને ફાંસીએ ચડાઈ દેવો, ફાંસીએ ચડાઈ દેવો ગોપાલ ઇટાલિયાને. શરમ આવવી જોઈએ તમને. ગરીબોને દબાવવાના સિંઘમ બનીને ફરો છો. નાનો માણસ આવે તો બધા માથે ચડી બેસશે. હમણાં આ સાહેબ આવશે ને ઓલો સાહેબ આવશે ને આવશો બધા, પણ તમારી ઓકાત પાવલીની નથી. એક અનાજ માફિયાને પકડવાની ઓકાત નથી. આવી ગયા બધા યુનિફોર્મ પહેરી. શરમ આવવી જોઈએ. 8-5ની ગુલામી કરો છો. અને તમે બધા દોસ્તો થોડાક જાગો, અવાજ ઉઠાવો. ક્યાં સુધી આવું લાચાર જીવન જીવશો? 1.5 મહિનાનું ગરીબનું અનાજ ખવાઈ ગયું. યોગ્ય વાત છે કે અયોગ્ય? કયો છે એ બધા? કેમ આપણી બહેનો મજૂરી કરે છે? ગામડાનો ગરીબ માણસ કેમ મજૂરી કરે છે? સવારમાં 5 વાગ્યામાં ટિફિન બનાવે, ટિફિન લઈને વાડીએ જાય, આખો દિવસ મજૂરી કરે, સાંજે થાકીને આવે. આપણી બેન ચૂલો કરે, ઘર આકાતું રોટલા ઘડે, ખાય, વાસણ ધોવે તો કેટલું મોડું તે સુઈ જાય. અને એના ભાગનું, એ દીકરી બેનના ભાગનું અનાજ ગુંડા ખાઈ ગયા. મામલતદારની કે આ પોલીસ સ્ટેશનની ઓકાત નથી કે ગુંડાને પકડે ને બધા સિંગમ બની ફરે છે. તમારી ઓકાત 4 પૈસાની છે. રિક્ષાવાળાને દબાવવા સિવાય તમારાથી કાંઈ થાય એમ નથી. જાઓ, રાજીનામા આપીને ઘરે વયા જાઓ. રિક્ષાવાળા સિવાય તમે કોઈને કાંઈ કહી શકો એમ નથી. સિંગમો બની ઢીલો બનાવો છો. જાઓ, પકડો ઓલા અનાજ માફિયાને. વિસાવદરનું અનાજ ખાઈ ગયો. આખા તાલુકાની બહેનો દીકરીઓના મોઢાનો કોળિયો જૂટવી લીધો. અને તમાશો કરે મામલતદાર. પકડો એને એફઆઈઆર કરીને. અને ભાઈ બોલાવો બધા વિસાવદરના લાભાર્થીઓને બોલાવો. જેને જેને અનાજ નથી મળ્યો ફોન કરો. બધા અહીં આવીને પોલીસને ફરિયાદ આપે. ફોન કરો. તમારા ગામમાં જેને 2 મહિનાનો અનાજ ન મળે બધાને બોલાવો. જેને જેને આરે અન્યાય થયો, જે પીડિત છે, જે ફરિયાદી, બધાને બોલાવો. જાઓ, બધા કરો ફોન. ભાઈ કાઢો ફોન. બધાને બોલાવો. 2 મહિનાનું અનાજ ન મળે બોલાવો. બધા કરો ફોન. બોલાવો, બોલાવો. અનાજ માફિયાને પકડવાની હિંમત નથી. આવી ગયા સિંઘમો બધા રીલ બનાવવા માટે. શરમ આવવી જોઈએ. હપ્તા લેવામાં નંબર 1. મામલતદાર તો મોટા હપ્તા લે છે. અમે નથી જાણતા કેવડા હપ્તા લ્યો છો એમ. આવીને ઘૂસી ગયા અંદર. હપ્તા લેવાના સિંઘમ અને ગુંડો આવ્યો કિરીટનો તો ઓકાત પાવલીની. શરમ આવવી જોઈએ. આત્મસન્માન જેવું હોય તો ઘરે વહી જવું જોઈએ. આઈનો બેહાય. ગરીબ માણસોને દબાવવામાં નંબર 1, ગામડાના માણસને ધમકાવવામાં નંબર 1, રિક્ષાવાળાનો તોડ કરવામાં નંબર 1, અને ગુંડા એવા અનાજ માફિયા. એકેયના મોઢામાં શબ્દો નથી. બધા તે બીવે છે ગુંડાથી. 5:30 બધા માંડાવડ ઉભા રહી જાય. ઓલા હીરાવાળા છૂટે ને કોણ 200 રૂપિયા લેવા. 200 અનાજ માફિયાને પકડવા માટેની લડાઈ છે ભાઈ. તમે બધા ક્યાં સુધી ટેકો આપો એમ છો? જમવાનું આ મગાવવાનું થાય છે. આરોપીઓને પકડીને ન લાવે ને ક્યાં બરોબર છે.
આવતીકાલથી આપણી માતાઓ બહેનો જેના હકનું અનાજ છીનવાઈ ગયું એ બધી માતાઓ બહેનો લઈને આપણે કાલ આવવાનું. એને જેને બોલાય એને બોલાવી લે. આપણે ગુંડાઓને પકડવાનો ઓકાત નથી ને અમને દબાવવા નીકળ્યા છો. જાઓ તમારી હિંમત બતાવો ગુંડા ઉપર બુટલેગરો ઉપર. અમારી સામે નો એવું કરતા તમે. આખા વિસાવદરનું અનાજ 4 જણા ખાઈ ગયા ગુંડાઓ લફંગાઓ. વિસાવદર પોલીસ સ્ટેશનની હિંમત નથી કે ગુંડાને પકડે. મામલતદારની હિંમત નથી. અને ગરીબ માણસ કૂપન કરાવવા મામલતદાર ઓફિસ આવતો તો તમે સિંઘમાં બની જાવ. નહીં થાય, કાલ આવજે, ખાઈ કરી લેજે. કોઈને કાંઈ 2 મહિનાનું અનાજ નથી મળ્યું. ભાવ ચોખા નહીં હોય. ભાવ ચોખા કોઈ નહીં મળ્યા હોય. ગોડાઉનમાં પડ્યા વિસાવદરનું અનાજ ગોડાઉનમાં નથી. બહારના નીકળી ગયું ગોડાઉનમાંથી નહીં તો વયું ગયું બાયપાસ. તો તમારા બધાના ઘર પરિવારમાં જે કાંઈ આપણી બહેનો છે એ ભલે રહ્યું ભાઈ ગોડાઉનમાંથી માલ નીકળી ગયો છે. ઘઉં ચોખા અને અમારે જીવા પર 250 જણાને કાઢી નાખ્યા કૂપન માંથી. કરો મામલતદાર અંદર બેઠા જાઓ રજૂઆત કરો. જાઓ 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 જાઓ. બધા મામલતદાર ને મળો. જાઓ ને જાઓ જાઓ બધા 250 કૂપન કેન્સલ છે. રજૂઆત કરો ભાઈ જેને તકલીફ હોય. આ મામલતદાર ને કયો બહાર બી આવે. બોલાઈ લો મામલતદાર ને બહાર બોલાઈ લો. બહાર બોલાઈ લો. ચાર્જ ઉપર છે. હાલો મામલતદાર ને બહાર બોલાઈ લો સાહેબ ને. એ ફોજદારી મેટર નથી. જનતાને કારણ વગરની ખોટી રીતે ના ઉશ્કેરવામાં આવે, નિયમ મુજબની પ્રોસેસ કરવામાં આવે. આ જાહેર જનતાને નમ્ર અપીલ છે કે ખોટી જનતાને ના ઉશ્કેરવામાં આવે. નિયમ મુજબને કાયદેસર જે થતું હોય 100% ફોલો કરવામાં આવે. આ તમામને લાગુ પડે છે. સવારે 10 વાગ્યાથી અત્યાર સુધી શું કાર્યવાહી કરી? ફોજદારી મેટર જ નથી ભાઈ. આવી ગયા મામલતદાર આવી તપાસમાં મેં જિલ્લામાં પૂછી લીધું સાહેબ જેને માલ નથી મળ્યો અને જે દુકાન માલ નથી મળ્યો કોઈ માલ નથી મળ્યો અને માલ જે દુકાનદારો નથી મળ્યો અને ટીમો બનાવી તપાસ કરી નિવેદનો લઈ અને જે કારધારક લગાવશે માલ મારો નથી મળ્યો એના આધારે બાયોમેટ્રિકની વેરિફિકેશન કર્યા પછી જે તપાસ થશે કલેક્ટર હુકમ કરશે એના આધારે હું પોલીસ દાખલ કરીશ. એનો સમય કેટલો લાગશે? કલેક્ટર સાહેબ મને જ્યારે હુકમ કરી દેશે એના આધારે હું અમે એક જોયું 8 વર્ષથી કલેક્ટરનો હુકમ નથી આવ્યો વિશાળ અડમતિયામાં. તો આમાં 8 વર્ષ લાગશે? એ તો કોર્ટનો મેટર છે. નહીં એ ભલે નહીં એ હુકમ જ છે ને. તમારો હુકમ છે આ ખાલી કરી દો. એ બેન બિચારી ગઈ છે ખાલી કે મામલતદાર સાહેબના હુકમનું પાલન થાય. આ પણ આટલા માટે જ ગઈ છે એ બેન કે મામલતદારના હુકમનું પાલન થાય. મારી પાસે પેપર છે પણ આપણે એ નથી કરતા. પણ હુકમ ક્યારે આવશે? કોર્ટમાં છે ઈ નહીં. આ હુકમ કલેક્ટર સાહેબને લેટર એક દિવસ 2 દિવસ તમે તમારી ઓથોરિટી આપો. કલેક્ટર સાહેબને વાત કરી કે અમે ડીએસઓ હા. બેટા અમે અહીંથી રિપોર્ટ મોકલશું અને એ મને હુકમ કરીને આપે. સમય આપો સાહેબ. સમય હવે સાહેબ જ્યારે કહેશે ત્યારે સાહેબ મને અધિકૃત કરશે. એરિયાનો હુમલો થયો તો આજ દિવસ સુધી તપાસ નથી આવી. 4 વર્ષ થયા. 4 વર્ષ 307 FIR છે. બીજા મામલતદાર હશે ત્યારે કોણ મામલતદાર કલેક્ટરનો હુકમ નથી આવ્યો. આ હુકમ ક્યારે આવશે?
હવે એ હું જો જનતાને ઉશ્કેરો અમે ક્યાં ઉશ્કેર્યા જનતાને ભાઈ શાંતિ રાખો બધાય હમણાં બોલો નહીં મામલતદાર મામલતદારને પૂછે છે મામલતદાર તમને નહીં મામલતદારને પૂછે છે એને પૂછે છે. હા, બહુ કાયદો ખબર છે આખા વિસાવદરના કાયદા ખબર છે. કાંઈ વાંધો નહીં, અમને આખા વિસાવદરના કાયદા ખબર છે. ના. કાલથી તમને ખબર પડશે વિસાવદરના કાયદા. તમે જનતાને નો ઉશ્કેરો. સાહેબ, તમે ક્યારે આપો? પબ્લિક ને નહીં ગુમરાહ કરો. કોઈ ગુમરાહ નથી. પબ્લિક જાગૃત છે. સવારે 10 વાગ્યાના બેઠા છે તો હું તપાસ કરી પબ્લિકનો આત્મા જાગે છે. પબ્લિક જાગૃત છે. હવે તમને કાયદો આજે પૂછે છે સાહેબ ભાઈ સાહેબ જવાબ આપે છે તાલુકો છે ને જે ગામના છે સરકારી જવાબ નથી. તારી ઓફિસે મોકલી દો ટીમ બનાવી દીધી છે જવાબ એક લખાઈ જ મિનિટ વાત સાંભળો. ગામડાની અંદર 50 વીઘાનો ખાતેદાર છે એને રાશન મળે છે બરોબર. તો અમારા જીવાપરાની અંદર જે તે મંત્રી આવ્યો એને 250 કૂપન કાઢીને કે 10 વીઘાના 5 વીઘાના ખાતેદાર છે એને કેદી મળશે? તો ઓલો મંત્રી ફોર્મ ભરીએ તો મંત્રી એમ કે તમારે સ્લેબ વાળું મકાન છે તો હું ગામડાનું સ્લેબ વાળું મકાન નથી. અને પ્લસ રહી વાત ઈ 5 વીઘાના ખાતેદારને રાશન મળવા પાત્ર નથી. ભલે નથી મળતું એવું એને ભાઈ આ પોતાની બેટા નથી છતાં પોલીસ સ્ટેશનમાં આવી ધારાસભ્યનો માહોલ બગાડવાનો પ્રયત્ન ના કરો. તમે બધા જાણો છો કે તમે સાહેબ રજૂઆત કરી કલેક્ટર સાહેબને અમારો હક પૂછી જવો ને. હાલો પાછા ત્યાં બેસી જાવ હાલો બધા હપ્તા તો લેવો હવે તો કે પોલીસ સ્ટેશન બધા બેસી જાવ ત્યાં બેસી જાવ તો કઈક થાય નકર નહીં મેળ આવે પોલીસ સ્ટેશન આવી માહોલ બગાડવાનો શું મતલબ? પોલીસ સ્ટેશન આવી જનતાને જનતાનું પોલીસ સ્ટેશન. અમને ક્યાં રિસ્પેક્ટની વાત કરે છે મેડમ? પોતાની મેટર અમને નથી તુકારો કર્યો, ગાયો બોલ્યા, ઉગ્રતા કરી, એવું તો કોઈ કીધું નથી. Already બધા રિસ્પેક્ટ છે બને. કાંઈ વાંધો નહીં. અમે આની સાથે વાત કરીએ. તમે હું અમે અમને રિસ્પેક્ટ જોઈ છે ત્યાં નથી મળતા અમને તો અહીંયા બોલાવ્યા છે. અમે સાહેબને પૂછી લ્યો. એક મિનિટ. કામદાર છે ચાર્જમાં છે અને એનાથી બોલાવ્યા છે બરાબર નથી એવું મારી બહુ વાત સાંભળો પૂછી તો સવારની રાત હોય. ભાઈ તમારા લોકોને પ્રશ્નનો અમે 11 વાગ્યાનો થઈ ગયો અમે એને રજા પર છે સાહેબ, ભાઈ જો અમારે ફરિયાદ કિલોમીટરથી આવ્યા તમે હાચો છો તપાસ થવા દો થશે જ ને. કાયદા વિરુદ્ધ નહીં ભાઈ કોઈ શબ્દ નહીં બોલે. કાયદાની મર્યાદામાં રહીને વાત કરજો બધાય. એટલે એ જે થઈ નીકળી ગઈ તો અમે લીગલ જ જવાબ માંગીએ છીએ સાહેબ આ ભાઈ ગાળ બોલ્યા છે અને એનો પુરાવો છે મારી પાસે. પુરાવો ક્યાં છે પુરાવો પુરાવો ક્યાં છે પણ બતાવો ને પુરાવો બતાવો પુરાવો બતાવો ભાઈ તો પછી આવી વ્યવસ્થા શું કામ કરો છો? આવી વ્યવસ્થા એટલે ભાઈ કાયદામાં જોગવાઈ બધા માટે હોય. કાયદામાં જોગવાઈ બધા માટે હોય. તમને ભાઈ ગમે ત્યારે આ વાતાવરણ બગાડવાનું શું મતલબ? આ આવી રીતે બોલે છે. ભાઈ મેં તમને તો કીધું એક વાત. આ ભાઈ કેમના તુકારા કરે? આ ભાઈ કોણ છે? પણ આ તમારો આ ભાઈ કોણ છે? ઈ ગાર્ડ નથી બોલ્યા. પેલા ભાઈ નહીં, મને તુકારા કેમ ના કરે? કેમ ભાઈ ગાર્ડ બોલ્યા એને પેલા બોલાવો ને. તમે જનતાના પ્રતિનિધિ છો ને, જનતા છો ને. ગાર્ડ બોલ્યા એને બોલાવો. ચલો મદદ કર દો પોલીસની. ગાર્ડ બોલ્યા એને મદદ બોલાવો. અમારે શું કામ કર્યું છે? ચલો, ભાઈ, પોલીસ અમને કેમ? મદદ નથી કરતી. કેમ ભાઈ? અમને તમે તો પોલીસ મદદ સારા નથી માણસો છો. બધાય અમારા મદદ સાહેબ કરે. સાથે વાત કરવા. સારા માણસો તો મદદ આ કરે. ભાઈ તો તુકારા ના આપે. તમારી શું ડ્યુટી છે? બરોબર માહોલ જ કરે છે આઠ દિવસમાં કે અમે તપાસ કરીએ ના કોઈ નહીં કે અમે 8 કલેક્ટરમાં અમે અત્યારે અરજી લખી દઈએ છીએ સાહેબનો હુકમ આવશે ત્યારે અમે તપાસ કરીએ
આજના હુકમની કલેક્ટર સાહેબનો હુકમ રામધૂન ચાલુ કરો એટલે મેડમ વધારે ઓવર હાલે જનતાને ઉશ્કેરવા સિવાય વાત જો ચોર ગાળ બોલે છે એમ કે છે પોલીસે અમારું હું ઉખાડ લીધું એમ કે છે અનાજ ચોરો ગાળું બોલે છે પોલીસ અમારું કાંઈ બહુ ખરાબ ગાળ બોલ્યું છે. અનાજ ચોરો ગાળ બોલે છે વિસાવદર પોલીસ અમારું કાંઈ નથી ઉખાડ્યું અનાજ ચોરો એવું કહે છે ગદ્દારી મેટર નથી, ચોખીન ચટ વાત છે. પેલા ગાળ કોણ બોલ્યું તું? તમારા જોડે ગાળ બોલે છે. આ મુદ્દો ડાયવર્ટ થાય છે. અથવા કોઈ ગાળ બોલે છે ને હાજર કરે. ડાયવર્ટ થયો કોઈ પબ્લિકથી ગાળ બોલે. અનાજ ચોરો હાજર કરો ને પેલા આપણાથી થાય એમ છે અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી મેટર નથી. અનાજ ચોરો એ ચોરી કરી પકડાય એમ છે આપણાથી ફોજદારી મેટર નથી. અનાજ ચોરી ફોજદારી નથી મામલતદાર સાહેબ હાજર છે. સરકારી અનાજ ચોરાઈ જાય ને ગુનો તમે જે નથી વાત કરો છો એમાં કેટલું તથ્ય છે? મામલતદાર સાહેબને અમે ચોર છીએ તો પછી. ભાઈ ગાળ કોણ બોલ્યું તું? અનાજ ચોરો ગાળ બોલે છે કે વિસાવદર પોલીસ અમારું કાંઈ નહીં ઉખાડી શકે ભાઈ ગોતો ગાળ બોલવાળાને બોલો. વિસાવદર પોલીસ અનાજ ચોરોને પકડી શકે એમ છે અનાજ ચોરોને પકડાય એમ છે આપણાથી પકડાઈ શકે જેને અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી ફોજદારી આપણાથી રીલ બને એમ છે કે અનાજ ચોર પકડાય એમ છે અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી અનાજ ચોરો ક્યાં છે ભાઈ અનાજ ચોરો ક્યાં છે અનાજ ચોરો અનાજ ચોરો ક્યાં છે અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે? અનાજ ચોરો ચેલેન્જ આપે છે અનાજ ચોરો ગાયું બોલે છે ક્યાં છે? અનાજ ચોરો વિસાવદર પોલીસ ને ચેલેન્જ આપે છે કે તમે અમારું નહીં બગાડી શકો પકડો જાઓ અનાજ ચોરો ને અનાજ ચોરો પકડાતા નથી કોણ ગાળ બોલે? એમ નહીં ભાઈ કોઈ બોલનું જ નથી. ગાળ એ શબ્દ અને બનાવટી કર્યું છે કોઈ જનતાને નહીં એ તો ઉપજાવેલું કોઈ ગાળ શું કામ બોલે અમે ક્યાં ચોરી કરી અમારે ગાળ બોલી પણ આ તો ઊંધું ઉપાડવાની વાત મુદ્દો ડાયવર્ટ કરવાની વાત. ગાળ કોણ બોલ્યું બુટલેગર ગાળ કોણ બોલ્યું બુટલેગર બોલે વિસાવદરની જનતાનું અનાજ જેણે ચોરી કર્યું એ અનાજ માફિયા ગાળું બોલે છે વિસાવદર પોલીસ અમારે કાંઈ નથી કર્યું. જાઓ પકડો ચેલેન્જ આપી એને મુદ્દો ભટકાવવાની વાત છે. ભાઈ બે જાઓ સામે લાગશે વાર પણ આવશે મજા હા સાહેબ મજા હે દુકાને સર કોઈ નહીં હોય હજુ પોલીસ સ્ટેશન થોડીક મેટર છે હા હું થોડીક વાર ખમી જાઉં તમને ફોન કરું તમે અહીંયા આવ્યા એ ગુનો અનાજ ચોરી ગુનો નથી હવા જોવો આમ એલબી સાહેબ જય શ્રી કૃષ્ણ બોલો જમનભાઈ પોલીસ ઓકે આવો મોટી મોડ પર આવી જાઓ હમણાં પોલીસ બે ધોકામાં છે તોય ભાગી જ જવાના જાઓ એ કઈ આપણને હાલો બે જાઓ નકર બે જાઓ ઘરે વયા જાઓ. બે જાવ ને લાવ ઘરે વયા જાઓ હવે એને કામ હોય ને તો અહીં બોલાવો બસ મેડમ ને હા તો અપડાઉન ચાલુ જ કર્યું છે. જે છે એ કઈ જાહેરમાં કરો ઉજાગર એનો આગળ કોઈ બોલ ન જાય. તમારા કેમેરા છે ને કેમેરામાં જોઈ લો.
મામલતદાર નહીં બધા આ મામલતદાર આવ્યો આગળ મામલતદાર ને રસ્તો વચ્ચે કોઈ ન બોલતા ભાઈ, વચ્ચે કોઈ ન બોલતા. જો કલેક્ટર સાહેબની મેં વાત કરી ડીએસઓ આ બાબતે જે દુકાનોમાં જ્યાં જ્યાં પ્રશ્ન હશે અને જે દાખલ કરવામાં આવશે પણ થોડો સમય જોઈશે પૂરતા પુરાવા કરી અને કાંઈ વાંધો હવાર સુધી બેઠા છે, આપણે કાંઈ ઉતાવળ નથી. નહીં થોડો સમય લાગશે એટલે એક દિવસમાં નહીં થાય હું 2 દિવસ બેહીશ સાહેબ. મારે ક્યાં ઉતાવળ? એક અઠવાડિયા જેવો સમય હું આપો અઠવાડિયું અમે પૂરું કરીશું તપાસ અઠવાડિયું કરી અઠવાડિયું આયા જ બેહવાનું છે. કેમ કે તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી. તમે બધા મળેલા છો, તમારી ઉપર કોઈ વિશ્વાસ નથી. કેન્સલ કરવું હોય ને કૂપન ત્યારે તમે કોઈ તપાસ નથી કરતા, ગજ લઈને કેન્સલ કરી નાખો છો. સાંભળો ખરી, ગરીબ માણસનું કૂપન ખચ કરતું કેન્સલ કરી નાખો. અને માફિયાઓની વાત આવી તો કે તપાસ કરીશું. ગરીબ માણસના 4 કિલો ચોખા મળતા હોય ને છીનવી લો છો તમે. અને માફિયાની વાત આવી, તમે બધા એટલા બધા લાચાર કેમ છો? તમે એવડા મોટા તમે બધા એટલા લાચાર કેમ છો એવડા ગુંડા સામે? બરાબર છે ભાઈ, અમારા કલેક્ટર સાહેબ હુકમ કરશે, અધિકૃત કર્યા પછી અમે એ ભાઈ હા કલેક્ટર સાહેબને અમે દરખાસ્ત મોકલશું. એ દરખાસ્તના આધારે સાહેબ હુકમ કરશે, હુકમ આધારે અમે પોલીસ ફરિયાદ દાખલ કરશું. તો થઈ રહ્યું 20 વર્ષ લાગશે આમાં. અઠવાડિયાની મુદત આપો, અમે દરખાસ્ત કલેક્ટર સાહેબને મોકલી દઈએ છીએ. આ કાકાએ ભાઈ બતાવો, ઓલા ઉભા રહો. એ ભાઈ વચ્ચે નો બોલો. એ ઓલા કાકાને બતાવો, આગળ રહો. ઉભા રહો. આ કાકાએ આગળ રહો. ઉભા રહો. એ વાત નથી, બીજી વાત છે. કોઈ પણ દુકાનદાર પોતે રાજીનામું આપવાનું રાજીનામું પત્ર આપે અથવા ચાર્જ છોડવા માટેની અરજી આપે, એનો નિકાલ કાયદા પ્રમાણે કેટલા મહિનામાં કરવાનો હોય? નિયમ પ્રમાણે વધીને મહિનામાં નિકાલ કરી દેવાનો. બરાબર. મહિના સુધી જો નિકાલ ન થાય તો શું માની લેવામાં આવે? આપોઆપ રાજીનામું મંજૂર થઈ મંજૂર કરી લેવામાં આવે. 2 વર્ષથી અરજી આપેલી છે એને રાજીનામાની. બરાબર. હું તો ચાર્જમાં છું એટલે હું જોડાઈ લઈશ, મને આઈડિયા નથી. હું મામલતદારને ઓળખું છું, તમને નથી ઓળખતો. બરાબર. તમે મામલતદાર છો? હું છું પણ હું ચાર્જમાં છું 1 મહિના. 2 વર્ષથી મામલતદાર રજા ઉપર 2 વર્ષથી રાજીનામું આપ્યું છે. રેગ્યુલર મામલતદાર રજા ઉપર છે, હું ચાર્જમાં છું. દાદા મારી પાસે રાજીનામું તો તમારી ઉપર શેનો વિશ્વાસ કરવાનો? તમે ચાર્જ વાળો, તમારી તપાસ ઉપર વિશ્વાસ નથી. જાઓ, રેગ્યુલર આવશે તો તપાસ જોઈ લેશો. અમે બેઠા છીએ. તમારા ચાર્જમાં હોય તો હું તપાસ કરવાની તમારી. એ ભાઈ એવું ન કરો, ચર્ચા હાલવા દો. મામલતદાર સાહેબ, આખા વિસાવદર ભેસાણ, હું તો મારા મત વિસ્તારની વાત કરું છું. ખરેખર આ તો આખા જુનાગઢમાં થયું છે. 2 મહિનાનું અનાજ સરકારે મોકલ્યું. મનોજભાઈ ક્યાં ગયા? 1 મિનિટ. મનોજભાઈ, તમને અનાજ મળ્યું? એમાં ઘઉં દાળ ને ખાંડ મળી. દાળ ખાંડ મળી. મેસેજ છે નો આવ્યો? મેસેજ બધા અનાજ આજ જો આ ફરિયાદ ત્યાં બેઠા કોણ કોણ છે? આ રહ્યા. અનાજ મળ્યું તમને? મેસેજ આવી ગયો, અનાજ મળ્યું ને? તો કઈ દુકાન છે તમારી? હા બસ, તો એમાં હમણાં તમારો જવાબ છે ને, એ અમારી ટીમ બનાવી છે. એ મુદ્દે બધાના લેવાઈ જશે. આ બધાને મેસેજ આવ્યા છે અનાજ કોઈ જે રજૂઆત હશે એમ નહીં. તમે માફિયાઓ સામે આ બધા લાચાર કેમ છો એટલા બધા? અને અમારી સામે ડોળા કાઢવા હોય તો પહેલા આવી જાવ છો. ફરિયાદ દાખલ કરવામાં આમ જનતા અમે ડોળા કાઢો આમ, અને માફિયા આવે તો લાચાર છો તમે બધા. એક થી કાંઈ થાય એમ નથી. એક ની હિંમત નથી માફિયાઓને પકડવાની. લાચાર માણસો છો તમે. શરમ આવી જોઈએ સાહેબ. મારા ગરીબોનું અનાજ ખવાઈ ગયું. ગોપાલ ઇટાલિયાનું નથી ખવાનું. ગરીબ જનતાને એક મા બેન દીકરી ટિફિન લઈને જઈને મજૂરી કરે. સાંભળો બધા, જેને માલ નથી મળ્યો, જેની રજૂઆત હશે, એકની એક વાત જ કરે છે. આપણાથી FIR થાય એમ છે? જો હવે જો જેના જેના એવું. તમારા માફિયા અમે કાંઈ કામ નથી થાય એમ કહી દો ને ભાઈ. કાયદો ક્યાં શીખવાડો છો? હું થોડો અભણ છું. અરે સાહેબ કેમ હાલતો હોય? સાહેબ પકડે માફિયાને. આ બધાને મેસેજ આવ્યા અનાજ ન થયું. પકડી લો અત્યારે. માફિયા લેખિતમાં કઈ લઈ ગયા અનાજ? તમને લેખિત જાણ કરી લઈ ગયા? માફિયા વગર લેખિતમાં અનાજ લઈ ગયા. અને હવે ફરિયાદ આવી તો તમે કે બધું તપાસ કરું, આ કરું, તે કરું. તમે અનધિકૃત માણસ છો. મારા સાહેબ
વખત છે પણ પૂરતા પુરાવા મેળવી અમે દરખાસ્ત કરી પછી અમે ધારાસભ્યશ્રી આપણે ના નથી પાડતા. કીધેલું છે. કાયદેસરની મેં પહેલા કાર્યવાહી કીધેલું છે, કરશું. રજૂઆત કરવા ત્યારે. સમય લાગશે. મેં કીધું ભાઈ તમે પુરવઠામાં જાઓ ત્યાંથી એ હુકમ આવશે એટલે અમે ફ્રેજ લેવા તૈયાર છીએ. હા. એટલે અમારો વિષય નથી તો ખોટો હવે પોલીસ સાંભળો, નહીં, પોલીસે એમ કીધું કે પુરવઠા પાસે જાઓ, ઓર્ડર લઈને આવો, એફઆઈઆર કરો. પુરવઠા પાસે એક મિનિટ તપાસથી લોકો કરશે. હા કઈ કહેવાનું તપાસ એ કરી હા, આવશે. સાંભળો. સબમિટ કરે પછી અમે સિક્વન્સ ઓફ ઇવેન્ટ ને સાંભળો. પોલીસે પુરવઠા નાયબ મામલતદાર પાસે મોકલ્યા કે ઈ પોલીસે તપાસ નથી મોકલ્યા, આ લોકો ત્યાં જ જવું પણ અમે એને સમજ કરી. હા, પણ સમજતો હા, એ તમે લોકો તો ત્યાં જ જવાનું. સમજતો કરી. હા. પોલીસ સ્ટેશનને નહોતી ખબર એટલે આમ જનતા આવી. તમે સમજ કરી કે પુરવઠા નાયબ મામલતદાર પાસે જાઓ. પુરવઠા નાયબ મામલતદાર કે મામલતદાર પાસે જાઓ. આ એવા મામલતદાર ઈ કે કલેક્ટરને દરખાસ્ત નહીં, નથી. નહીં, હવે એને એક મિનિટ. જે સોંપવાય હવે છે કલેક્ટરને પ્રમાણે મળો તો કે મંત્રીને મળો, મુખ્યમંત્રીને મળો. ગરીબના પેટના 4 કિલો ચોખા ખવાઈ ગયા. તમને તમામ સહેજે આરોપીઓને લાજ શરમ તમારે છે બધા? પકડવા હોય તો તપાસ સારી કરવી પડે. તપાસ ડાયરેક્ટ કોઈ પોલીસ પોલીસ કે નથી. બધું રીલો બનાવવાથી આગળની કોઈ વાત જ આટલું નથી. મળ્યું, હા. આટલું નથી. આ બધા સૌ સ્ટેટમેન્ટ લઈ સારી તપાસ હશે તો બધાનો સમાવેશ હશે ને એમાં. સાહેબ કયા કેસમાં આ રીતે મળ્યું જ નથી તો ક્યાં ના કરો, અત્યારે જે મેન મુદ્દો છે. મેન મુદ્દો અનાજ ચોરીનો છે. પેલું કરો એની મેન મુદ્દો અનાજ. સાહેબ આપણે એમએન સાહેબ હા દુકાનદાર પોતે જ કે 4 જણા ખાઈ ગયા એમ કે. પણ દુકાનદાર દુકાનદાર કેટલો જતો ગયો ને કેટલો જતો આવ્યો. મામલતદાર સાહેબ દુકાનદાર પોતે એમ કે છે સાંભળો. દુકાને જાય તો અંગૂઠો આપે પછી દુકાનેથી માલ લઈને આવે. હવે તમારા મેસેજ આવ્યો ને દુકાને તમે જ્યાં રીતે મને લખાવો તો ખ્યાલ આવે ને. તો ભાઈ હું દુકાન હતો કે મારા મેસેજ આવી ગયો. પણ દુકાનદાર પોતે કે છે કાગળ પર એવિડન્સ હોય તો પણ દુકાનદાર પોતે નિવેદન લઈ લો દુકાનદાર કે છે જો તો થાય ને તમે લેવા Direct FIR કરો, તો દુકાન તમે અમે એ જ કહીએ છીએ કે તમે આ રીતે સાહેબ આમાં દુકાનદાર અહીંયા રહ્યા એ ભાઈ સાંભળો એમ વાત પણ એ રજૂઆત જ છે એ અમે જોઈ લઈએ જેનો રજૂઆત હશે કેટલીક વાર જોવો અમને આટલો માલ મળ્યો આટલો નથી મળ્યો. આખા તાલુકામાં આ થયું છે. બધાને જે ટીમો બનાવીને લખાઈ લઈએ નિવેદનો લઈ લઈએ તો બધા જેના જવાબ લેવાના છે. જે કાર્ડ ધારક એમ કહેશે કે મને માલ નથી મળ્યો એ ભાઈ સાંભળો એ સાહેબ સાંભળો એ ભાઈ બધા બોલશો તમે બોલો હું વયો જાઉં તો ખાલી સાંભળો ઈ તમને છેતરી જાહે ઈ બધા બહુ કાબા માણસો હું તમને બોલું છું સાંભળો તમને છેતરી જાહે અષ્ટમ પંચમ ફરાવ કરી સાંભળો હું તમને સાહેબ શું રિક્વેસ્ટ કરવા માંગુ છું કે 1 મહિનાનો અંગૂઠો માર્યો અને 2 મહિનાનો સામાન સ્ટોકમાંથી આઉટ થઈ ગયો ગવર્મેન્ટના ડેટાબેઝમાંથી 2 મહિનાનો એટલે ડબલ અંગૂઠા લીધા સાંભળજો હવે તમે એમ કહો છો કે કોઈ કાર્ડ ધારક ફરિયાદ કરશે તો તપાસ કરીશ નહીં તમે જવાબ જ લઈ લઈએ છીએ અમે ગામે ગામ ટીમ જે દુકાન પર મોકલી છે. સારું સાંભળો હવે. તમે ગામે ગામ જઈને ટીમ મોકલી જવાબ લેવા માંગો આખા વિસાવદર આખા ભેસાણમાં કૌભાંડ થયું છે તમારી ટીમ ગામડે જશે અરજદારને મળશે એનો જવાબ લખશે તમે અને પોલીસને બધા ઊભા છો અવડી મોટી સરકારી વ્યવસ્થા ધારાસભ્યને એવું આશ્વાસન અપાવવામાં નિષ્ફળ ગઈ છે કે તમે કંઈક ઈમાનદારી કામ કરશો એવું તમે આશ્વાસન આપી શકવાની કેપેસિટી નથી ગામડાનો નાનો માણસ તમને જવાબ લખવા જ મરી ન જાય કારણ તમે ભાઈ આમાં કેવું હોય નિયમ કે આ કાયદા મુજબ નિયમ બધા અમારા માટે જ છે થાય, ગિરીશ પટેલને બતાવો જાઓ નિયમ તમારી અધૂરા ડાબી નિયમ હોય સાથે તો પ્રોસેસ ન નિયમ થાય, બધા અમારી નિયમ માટે જ છે થાય. ભાઈ વિપક્ષ ભાઈ, માટે એ ભાજપના તમારી નિયમ વ્યક્તિગત બતાવે વિચારધારા આ દારૂ છે, વેચાય છે આખા વ્યક્તિગત વાત વિસ્તારમાં છે. બતાવો નિયમ કયા નિયમથી દારૂ વેચાય છે સાચી વાત કયો ને સાચી વાત નિયમ કયો, બધા અમારા public માટે જ ના કરો, બનાવેલા public છે ને આવું જ કરો. દારૂડિયા માટે અને મુદ્દાને માફિયા divert માટે ના કરો. ગુંડાઓ માટે કોઈ નિયમ નથી ભાઈ, સસ્તી બધા પ્રસિદ્ધિ માટે નિયમ મુદ્દાને આ divert ના સસ્તી કરો. પ્રસિદ્ધિ જા હું હીરો બની ગયો વડાપ્રધાન થઈ ગયો ભારતનો બહુ મજા હાલો, આવી લ્યો. ના કરો. તાલીઓ પાડો, વડાપ્રધાન બની ગયો. પ્રસિદ્ધિથી હું વડાપ્રધાન બની ગયો. સસ્તી પ્રસિદ્ધિ નથી યાર ભાઈ. વિસાવદરમાં એટલી સસ્તી પ્રસિદ્ધિ મળી વડાપ્રધાન બની ભાઈ, મુદ્દાને divert ના કરો. ફરી ફરીને એક જ વાત આવે છે, મુદ્દાને divert ના કરો. ચોરી થઈ છે તમે FIR કરાવવામાં તમે FIR કરાવવામાં છોડજો હાલો કાયદાના પ્રશ્ન હજુ એકવાર હું ઇગ્નોર કરું
તમે એ ભરોસો અપાવવામાં નિષ્ફળ ગયા છો કે તમે ખરેખર કઈક કરવાના છો. ભરોસો ક્યાં તમારો? તપાસ કરાવીને અમે 7 દિવસ સાહેબ એવી તો ચાંચુડી ઘડાવું છું એવી કેટલી તપાસું પોટલામાં ભરી છે, કોઈ તપાસ નથી. ડોક્યુમેન્ટ પૂરા લેવા પડશે. જે કારધારક લખાવશે જે કેસના ડોક્યુમેન્ટ હતા એને તમે કઈ ફાંસીએ ચડાવ્યા? એવી કેટલી ઘટનાઓ કાગળિયાના પોટલામાં બંધ કરી છે. તો લેવા પડશે કારધારકના. તમે દુકાનદાર ખુદ કે છે એને ઓલો પછી એફપીએસ ડીલર દબાવશે. એવા ધ્યાન આવે તો એને પણ પગલા લઈશું એની સામે અમે. કે જે દબાવે તો રજૂઆત તો કરવા આવશે. અને એવું ના હોય ગોપાલભાઈના રાજમાં થોડો તમારા માણસો દબાશે. ગોપાલભાઈ બધા મારા ન હોય ને. હોય જ ને, કેમ ના હોય? દુકાનદાર તમને તમારા રાજમાં માણસો નહીં દબાય. એટલે અત્યારે ખરેખર જો પ્રશ્નનું સોલ્યુશન લાવવું હોય ને તો માણસાઈની રીતે સોલ્યુશન લાવવાની વાત કરો. માણસાઈ તો મુદ્દાને ડાયવર્ટ કરવા છે તો બતાવો, ઘણા ઓલા બધા અનાજ છે. ચોરી ગયા, બહેનો દીકરીઓના બીજા ત્રીજા હકનું મુદ્દા અનાજ રહેવા ચોરી દો. થઈ ગઈ, નિયમ મુજબ માણસાઈ ન્યા પ્રોસેસ બતાવો. થાય. જો સોલ્યુશન લાવવું હોય તો એ પ્રમાણે વાત કરો. સોલ્યુશન લાવવું હોય તમારો ભાવ બગડ્યો. અને જનતાને ડાયવર્ટ દુકાન રીલ બનાવો જાઓ. એને રીલ બનાવવાની જાઓ. રીલ બનાવો જાઓ. અને દુકાનદાર ખુદ કે છે કે માલ દઈ દીધો છે. રીલ બનાવવાની છે ને ભાઈ. અમારે એફઆઈઆર કરાવવાની છે. કાયદો અમારા માટે ભાજપ માટે અલગ છે. બરાબર, એ ચોરી તો ચોરી જ ગણાય. દુકાન વાળો કે છે સાહેબ એટલે જો FIR લખવામાં તમને વાંધો હું? પૂરતા પુરાવા જોઈશે. અહીંયા રહ્યા દુકાન વાળા પોતે ગયા દુકાનદાર પોતે કે વેચી નાખ્યો. તમારા 8 દિવસે તમે તપાસ કરી દો. એ ભાઈ, એ ભાઈ. પુરાવા પૂરતા લઈને પછી મારે દાખલ કરવાની થશે. મંજૂરી કલેક્ટર સાહેબ લેવી પડશે મારે. પછી હું દાખલ કરું. એ કાયદામાં જે જોગવાઈ મુજબ છે, ઉભા, ઉભા. જે જોગવાઈ છે એ પ્રમાણે સાહેબ હું જે કારધારકને માલ નથી મળ્યો એવું મને સ્ટેટમેન્ટ આપશે, એનું વેરિફિકેશન થશે, એના આધારે દરખાસ્ત કરી દઈશ. અને જે દુકાનદારે માલ નથી આપ્યો પછી તે માલ ક્યાં ના પાડે, તમે ક્યાં આપ્યો માલ, એના આધારે પછી પોલીસ ફેર દાખલ કરે. માલ આપવા વાળા માફિયાગીરી કરે. તમે લખાવી દો ને સ્ટેટમેન્ટ. એટલે મારી પાસે અહીંયા દાદા બેઠા લખાવા એવા લખાવા લગાઈ જશે, લખી લેશે. જાઓ, જાઓ. ચાલુ કરીએ. હા રેડી હાલો બોલાવો 5 ગામને. 5 ગામના નહીં, વિયાવા દેવાના નહીં. ઓફિસે લખાવા કોઈ નહીં આવે સાહેબ. લખાવા કોઈ નહીં આવે, લખવાના થાય. સરસ લખાવો. ઈ હવે અત્યારે કાંઈ નથી કહેવાય, મટાને દેખાડો. ગામમાં અનાજના ટેમ્પા આવવા લાગ્યા. ગામમાં ફોન કરજો. ગરમી બહુ થાય. લાવી લીધા ને અમે હવા અમે 10 હતી ગામમાં ફોન કરો, ટેમ્પો નથી આવ્યો ને. મારા ગામમાં ન જાય ટેમ્પો. બીજે તપાસ ઓકાત નથી. બીજે તપાસ કરો. આમાં કેમ 5 પૈસા ઘણા છે. ભાઈ આ કહે છે કે બધા મામલતદાર જાઓ, મારો સ્ટાફ ત્યાં બેઠો છે અને જે જેને ન મળ્યું ને ત્યાં લખાવી આવો. જાઓ કે ત્યાં લખાવી આવો એમ કે. કયો ધારાસભ્ય કયો ધારાસભ્ય શ્રી ક્યાં છે? એમ કરો 4 જણા જાઓ. 4 જ જણા લખે છે કે નહીં ખબર. હવે 4 જણા લખાય, અમને માલ જ મળ્યો. FIR લખો, વાત પતે. બહુ લાલારીમાં છે. પબ્લિક માટે બેઠા છે અને બીજા માટે બહુ મહેનત કરે એટલે બેઠા છે. તો ભલે બેઠા
હે મેં તમને ફોન કર્યો હતો ને આનંદબા પાસે છે મોણવેલ મેં તમને ફોન કર્યો હતો ને આનંદભાઈ ખુદ બોલું અમને મોણવેલ ઠેકાણે અહીંયા આવું ને આવું કાયમ હાલતું હોય અમને મેસેજ મળ્યો ને તરત ગાડી મૂકી ગોપાલભાઈ નો મેસેજ